બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે ઓછા સમયગાળામાં સારું ઉત્પાદનની સાથે સારી આવક મેળવે તે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ડીસા કેવીકેના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર દ્વારા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં અલગ અલગ માર્ગદર્શન આપી આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ વખતે હળદરની ખેતીમાં ડોક્ટર યોગેશ પવારે રોપા તૈયાર કર્યા છે। આ હળદરની ખેતીમાં રોપાથી ખેડૂતોને ખેતીમાં કેટલો ફાયદો થશે, આવો જાણીએ ડોક્ટર યોગેશ પવાર પાસેથી। ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓની અંદર વાવેતર થાય છે। બનાસકાંઠાની અંદર પણ જે ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે અથવા થોડા અલગ અલગ વિસ્તારની અંદર જે ખેડૂત મિત્રો છે એમને પણ હવે હળદરની ખેતીની શરૂઆત અહીંયા આપણા વિસ્તારની અંદર છેલ્લા 4-5 વર્ષથી કરી દીધી છે। અને એ હળદરની ખેતીની અંદર 6 મહિનાનું જે સમય છે એટલું સમય આ પાક લેતો હોય છે। એટલે ચોમાસાની અંદર આપણે વાવેતર કરીએ તો છેક શિયાળા સુધી પાક આપણા ખેતરની અંદર ઊભો હોય છે। તો એ પાકની અંદર આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેવીકે ડીસા ખાતેથી આપણે આ હળદરના રોપા જે છે એ પ્લગ ટ્રેની અંદર આપણે તૈયાર કરવાની આપણે ટેકનોલોજી વિકસાવેલ છે, જેની અંદર આ રોપા આપણે તૈયાર કરી ટ્રેની અંદર તૈયાર કરી ખેડૂતોને આપણે આપીએ છીએ, જેથી આપણે 1.5 મહિનાનો જે સમય છે એ આ પાકની અંદર આપણે બચાવી શકાય છે। અથવા જે ખેડૂતો વહેલું વાવેતર કરવા માગતા હોય હળદરનું, તો એવા ખેડૂતો પણ આ હળદરના પાકનું વાવેતર જે છે એ 1.5 મહિના પહેલાં આપણે કરી શકાય, જેથી આપણને પાછળનું આખું એક સિઝન જે છે એ આપણને વધારાનું મળી શકે છે। શરૂઆતમાં જ્યારે અમે શક્કરટેટી અને તરબૂજની અંદર આ પ્લગ ટ્રે ટેકનોલોજી લાયા, એના પછી ખેડૂતોએ બહુ મોટા પાયા ઉપર 2 થી 3 વર્ષની અંદર બહુ મોટા પાયા ઉપર ખેડૂતોએ ટેકનોલોજી અપનાવી અને ત્યારબાદ હવે આ પાકની અંદર આ રોપાથી વાવેતર કરવાની અમે શરૂઆત કરાવી છે, જેના થકી ખેડૂતો જે છે એ સમય પણ ઓછું એમનું જશે, સાથે સાથે વધારાની એક સિઝન જે છે એ એની અંદર એ ખેડૂતો મેળવી શકે છે। ત્યારબાદ અન્ય ફાયદાઓની વાત કરીએ તો જ્યારે રોપાનું વાવેતર થાય ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારના ગાળા પડવાના કે ફૂગના કે બીજા અન્ય કોઈ પ્રકારના પ્રશ્નો આવવાની શક્યતા બહુ ઓછી હોય છે। એટલે ખેતી ખર્ચમાં પણ આપણે ઘટાડો ખેડૂતોને આના ટેકનોલોજી દ્વારા મળી શકે છે। ત્યારબાદ અન્ય વાત કરીએ તો એમને આ ધરુનું વાવેતર કરવાથી જે ખેડૂતો સાથે સાથે જે નર્સરી ધારકો છે એ પણ એમાંથી જે એક પ્રકારનું એમ્પ્લોયમેન્ટ જનરેશન એ નર્સરી ધારકો માટે પણ આપણે આનાથી કરી શકાય છે। તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આપણે પ્લગ ટ્રેની અંદર ધરું તૈયાર હળદરના આપણે કરશું, તો એ હળદરના ધરુનું વાવેતર જે છે ખેડૂતો જ્યારે પણ જરૂર હોય ત્યારે ડાયરેક્ટ એમના અહીંયાથી ખરીદી કરીને લઈ જશે અને એમના ખેતરની અંદર એનું વાવેતર કરશે, તો એમનું જે 6 મહિનાનો સમય છે એમાંથી આપણે 4.5 મહિનાની અંદર જ એ પાકનું ઉત્પાદન જે છે ખેડૂતો મેળવી શકે છે।